રાજકોટ મહાનગરપાલિકામાં જે રીતે ડિમોલેશન થયું, જે 100 વર્ષ કરતાં પણ વધારે લોકો ત્યાં વસતા હતા, એને ડેવલપમેન્ટના નામે આપણે દૂર કરવાનું કામ કર્યું, પણ માનવતા ભૂલી જઈને એના જે બિલો છે એની અંદર પણ રાજકોટ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસનની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો। હવે ગઈકાલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મેયર શ્રી અને રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, પણ એક પણ ચોથી જાગીરના મિત્રોને એ જવાબ ન આપી શક્યા, માત્ર ને તપાસ। તો આજે અમે શહેર કોંગ્રેસના મુખ્ય આગેવાનો દ્વારા ડેલિગેશન લઈને આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીની સિગ્નેચરથી પૈસા રિલીઝ થયા છે, તો જ્યારે તપાસ કમિટી કોઈ પણ રચાતી હોય, આ ગુજરાત સરકારનો કાયદો છે, કોંગ્રેસનો નહીં, કે જે અધિકારીની સિગ્નેચરથી પૈસા રિલીઝ થયા હોય એથી ઉપલા અધિકારી છે એ જ તપાસ કરી શકે। પણ અહીંયા તો એવી વાત છે કે દૂધનું ધ્યાન રાખવા માટે બિલાડીને આપણે કહીને જાય કે તમે આ ધ્યાન રાખજો, એવી વાત સામે આવી છે। કારણ કે મ્યુનિસિપાલિટી કમિશનરે મેં નીચેના ડેપ્યુટી કમિશનર તરીકે નંદાણી સાહેબને એ જે આખી સમિતિ બનાવ્યા છે એના મેઇન અધિકારી તરીકે નિમણૂક કરી છે, તો આજે એમની પાસે જવાબ લેવા માટે આવ્યા છે। નાણાં છે, કોઈ પણ નાણાં ઉચાપત થતી હોય ત્યારે ગુજરાત સરકારનો નાણાં વિભાગનો કાયદો છે કે આપણે આપણા પોકેટમાંથી જે રીતે વિચારીને ખર્ચ કરતા હોય એવી જ રીતે સરકારી પૈસો જે છે એને પણ વિચારીને જ વાપરવો જોઈએ, જે અહીંયા કોઈ વિચાર કરવામાં નથી એવું સ્પષ્ટ દેખાય છે। તો આની અંદર ભ્રષ્ટાચારની અંદર કોણ કોણ લોકો સંડોવાયેલા હતા? ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી લોકો કોઈ સંડોવાયેલા હતા તો એને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઈએ, જે અધિકારીઓ આમાં આવે એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ, અને રાજકોટ શહેર મીડિયા ચોથી જાગીર અને લોકોની સમક્ષ સાચી વાત છે એ વાતનો ખુલાસો 10 દિવસની અંદર રાજકોટ મહાનગરપાલિકાએ કરવો જોઈએ। આ ઉગ્ર માંગ સાથે આજે અમારું કોંગ્રેસનું ડેલિગેશન નંદાણી સરને મળવા માટે આવ્યું છે।